શાંતિ અને હે થોડી વાર તમે અહીંયા બેસો ને એટલે તમને એવી મજા આવે એમ થાય કે ભાઈ કે અહીંથી હે ને જવું જ નથી આપણે. અને જો અમે તો આવ્યા ને ભાઈ જોઉં તમે અને હે ને આપણે હે ને આમ રાઉન્ડ નથી એમ જોઈ અને તો ભાઈ હવે અહીંયાથી અમે હે ને નીકળીએ હવે થોડી વાર બેઠા હે ને અમારે જવું છે તો હવે જોઈ શકો છો તમે હવે અમે નીકળીએ છે ભાઈ. અત્યારના વાગ્યા છે 12:30 જેવું થાય છે. હું ભાઈ તમારે હે ને હા ઓલું શું કહેવાય કે આપણે જ્યાં ન જવું હોય ને ત્યાં આપણે ન વિચાર્યું હોય ત્યાં આપણે ભગવાન પહોંચાડી જ દઈએ. બાકી આપણે વિચાર્યું નહોતું કે આપણે આ જગ્યાએ આવીશું. શું કે સાચી વાત ને? હું હા ભાઈ અહીંયા છે ને પથ્થરું અને મોટા મોટા પથ્થરું છે ને આ પવન ચક્કી છે અને આ છે તમારો મિત્ર અમારો જઈશ અને હું નિરાતે જાઉં છું અને બાઇક છે ને રાખ્યું અને હે ને હવે અમારે અહીંયાથી હે ને જવાનું છે અમારે. અને જો આ લોકો હે ને માછલાને પકડે છે ત્યાં નીચે નદી છે તો ત્યાંથી પકડે છે. बाइक पे हमारू ये रास्ता कहाँ जाता है ये है? तो अभी तो मना किया था ना, पैदल नहीं जाना है, बाइक है ना भाई, बाइक तुम्हारे पास है ना भाई साहब? હવે હે ને અહીંયાથી અમે જઈએ છીએ. ખબર નહીં હવે રસ્તો ક્યાં પૂછે હવે પણ અમે અહીંયાથી जंगल विस्तार है और हम इधर यहाँ से जाते. देखो एक कुत्ता देखो भाई डर गया है हमारा से. હું ખાઈશ जाइस तो रस्तो नहीं जो मोरो बंद थी गयो भाई. अहिया तो रस्तो मंजिल पहुंचने से ही पहले खत्म हो गई. बोलो बात कहते तो हासी हती हो भाई. ओलो छोकरो कहतो नहीं हासू कहतो भाई आ रस्तो जातो नहीं. चलो भाई बाय बाय. वाड़ी विस्तार तो नहीं ना. हाँ ये कहता तो हाँ बराबर. आ બધું है ना जंगल विस्तार है બધું. समसान जेवं लागे मन तो. उतरी जाओ क्यारे उतरी जाओ. भाई पण है ना खोटो रस्तो निकळ्यो भाई. अहींया है ना जाऊँ से क्या ने निकळीए क्या अमे पाछा है ना अमे रिटर्न थई जाए अने लोकेशन तमे जो. चलो तो हवे कंटिन्यू विडियो में बन्या रहेजो. भाई साहब अहींया आवीने भाई टाढो साइणो है ने अहींया आवीने जमावट थाय छे बेसीने. तड़को तो बाकी बहुत सारामां सारो तड़को है अत्यारे. અને જો કેમ છે ભાઈ લોકેશન જો ભાઈ, લોકેશન એક નંબર લોકેશન છે અત્યારે અહીંયા. ને હવે હે ને અહીંયાથી અમે થોડી વાર બેસશું અને આગળ જશું. બાકી તો અહીંયા હું હોય કમેન્ટ કરી દીજો કે ભાઈ અહીંયા કોઈ જગ્યાએ આવ્યા કે ના કોઈ તમે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે અમે અંદર આવી ચૂક્યા છે અને આગળ જઈએ અને બતાવીએ તમને. સૌથી પહેલા તો ભાઈ આ શું છે પક્કી સાપ કા કુંડા, મતલબ અહીંયા છે ને કંઈક હવન કંઈક હશે. અને અહીંયા શ્રી ગાયત્રી માતાજીનું મંદિર છે. અને મિત્રો તમે દર્શન કરી લ્યો. અહીંયા હું છે ને એકેય વખત આવ્યો નથી હો ભાઈ. સરસ મજાનું છે અહીં તો અત્યારે
મિની દ્વારકા કહેવામાં આવે છે, જે વિસાવદર ગામમાં આવેલ છે. અને ભાઈ અહીંયાનું બહુ મસ્ત વાતાવરણ છે અને ઠંડુ વાતાવરણ છે. અને અહીંયા હે ને તમે બેસી અને થોડી વાર શાંતિ અને હે ને થોડી વાર તમે અહીંયા બેસો ને એટલે તમને એવી મજા આવે એમ થાય કે ભાઈ કે અહીંથી હે ને જવું જ નથી આપણે. અને જો અમે તો આવ્યા ને ભાઈ જોઉં તમે અને હે ને આપણે હે ને આમ રાવું નથી એમ જોઈએ અને ભાઈ સાહેબ અહીંયા હે ને આવીને એટલી મજા આવે છે અહીંયા. અને અહીંયા હે ને 5 મિનિટ અમે બેઠા અને જમાવટ થઈ ભાઈ ફૂલ. અને જો માતાજીના તમે દર્શન કરી લ્યો. મેં તો કરી લીધા છે. અને મિત્રો થોડોક લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો. અને વિડીયો કેવો લાગ્યો એ તમે વિડીયોની કોમેન્ટમાં કરી નાખજો. બાકી જોઈ શકો છો મિત્રો તમે. તો આપણે હે ને અહીંયા આવી ગયા છે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે. અને અત્યારે લોકો અહીંયા મતલબ બારેથી આવે છે. વિડીયોમાં થોડુંક આમ તેમ થાય તો સંભાળી લેજો. બાકી નવા છે, કોઈ શીખીને આવ્યું હોય ને ભાઈ ભોળેનાથના દર્શન કરી લ્યો. હું તો ભાઈ કરી લઉં છું. અને મહાદેવ બધાની મનોકામના પૂરી કરજો. ને અહીંયા હે ને શિવલિંગ અહીંયા હે ને બધું મતલબ આ મંદિર વિશે બધું દર્શાવવામાં આવ્યું છે કે આમાં મંદિર ક્યારે બન્યું હતું. અને આ હે ને દીવડા ને એવું છે. મતલબ અહીંયા હે ને જ્યારે આરતી થતી હોય ને ત્યારે બધા અહીંયા દીવડા પ્રગટાવતા હોય. અને હવે હે ને અમે નીકળીએ. તો ચાલો હવે નીકળીએ. અમે દર્શન કરી લીધા ભોળેનાથ. હવે જેટલું સબસ્ક્રાઈબ વધશે ત્યાં અમે આવીશું. માંગવા નથી આવ્યા પણ અમે ખાલી કહીએ એમ. ચાલો મિત્રો, આ છે મંદિરની પાછળનો ગેટ. અને અહીંયા તો કંઈ હે નહીં એટલું કંઈ ખાસ. ને આ સૂર્યનારાયણનું મંદિર છે ભાઈ. અહીંયા તો હે ને બહુ વધારે જ મંદિર છે. કહેવામાં આવે છે કે મિની દ્વારકા પહેલાં અહીંયા મિની દ્વારકા હતું. પછી અહીંયાથી દ્વારકા ગયા કૃષ્ણ ભગવાન. ત્યાં હે ને પછી દ્વારકા થઈ ગયું. આપણે તો એટલી કંઈ ઝાઝી ખબર નથી પણ લોકો કહેતા હોય કે પહેલાં હે ને આ દ્વારકા હતું અહીંયા મિની દ્વારકા. અને હવે અહીંયાથી હવે પછી આપણે જે ઓલું દ્વારકા છે ને એ બહુ મોટું બધું દ્વારકા છે. અને ત્યાં જવું છે અમારે પણ થોડાક દિવસમાં જશું અમે. ભાઈ જો ભાઈ પહેલાં હે ને નરિયાવાળા છે ને આવા મકાન હતા ભાઈ, જૂના કેવા એમ ભાઈ. અને ભાઈ આમાં રહેવાની ભાઈ મજા આવે ને એવી એટલે આજી સ્લેબવાળા અત્યારે મકાન જે અત્યારે બનાવે છે ને લોકો એમાં મજા ના આવે. પણ આમાં જમાવટ થઈ અત્યારે. પણ હા, ઉનાળો આવે ને ત્યારે હે ને ભાઈ બહુ તપે. બાકી ચોમાસામાં તો હે ને તમને ભાઈ એસીની પણ તમારે જરૂર ના પડે એટલી મને ખબર પડે, કેમ કે હું રહું છું ને એટલે મને ખબર છે. તો આગળ જાઉં છું. અહીંયા કયું મંદિર છે ભાઈ? અહીંયા બ્રહ્માજીનું મંદિર છે ભાઈ. એક નાનું છે એવું મંદિર. અહીંયાથી હવે અમે નીકળીએ. અને હવે હે ને ઓલી બાજુ જવું છે કદાચ તો મેળ આવે ને તો. બાકી મિત્રો કેવી મોટી બધી ધજા છે. એટલે તો શું કહે તડકો હે ને પગ એવા તપેશ થાય વાતમાં યાર. મિત્રો આ છે મૂળ દ્વારકા. અને અહીંયાથી અમે આ બધું જોઈ લીધું. અને હવે અમે જઈએ છીએ આગળ. અને આ દ્વારકાધીશ પ્રભુ એમ કંઈક લખી ગયેલ છે. ને ભાઈ અહીંયા તો હું પહેલી વખત આવ્યો છું. અને અહીંયા આવતા જ ભાઈ એવું થાય છે કે હું દ્વારકામાં આટકા મારું છું. અને સૌથી પહેલાં તમે અહીંયા આવશો ને મંદિરની બાજુમાં જ છે. આ છે કંઈક અંદર છે જવાનું. જવા દેતો જઈએ જાઉં છું. તો હવે અહીંયા જઈએ હવે. ભાઈ સાહેબ અહીંયા અમે અંદર પહોંચી ગયા છે. અહીંયા કદાચ વાવ હે લગભગ 100%. વાહ ભાઈ વાહ, શું વાત છે. જમાવટ છે અહીંયા તો. અહીંયા આપણે એક વખત આવ્યા નથી હો. જોજે પડી ન જાય અહીંયા. વાહ ભાઈ વાહ, જમાવટ તો ભાઈ અહીંયા જ છે ને. જો ભાઈ કેમ છે કબૂતર ભાઈ અત્યારે બહુ મજા લે છે અત્યારે ઠંડા વાતાવરણનું. અને અહીંયા તો ભાઈ એમ લાગે છે કે ભાઈ એસી ચાલુ ના કર્યું એવું લાગે છે. ફૂલ જમાવટ છે ભાઈ. અને ભાઈ અહીંયા કોઈ આવો ને તો હે ને અહીંયા જતા નહીં કોઈ. અને ભાઈ ખાસ કરીને તમારા
બાળકોનું ધ્યાન રાખજો, કેમ કે અહીંયા હે ને સેવાર ને હોય ને પાછું એક તો ચોમાસું હતું એટલે, અને જવામાં ધ્યાન રાખજો. અને હવે હે ને અમે જોઈ લીધું, અને ભાઈ એક વખત હજી એક વખત બતાવી દે કે ભાઈ જો કેવું છે. અને આ કદાચ છે ને બહુ ઊંડું હે, લગભગ બની શકે ઊંડું જ હે આ એટલું, આ લગભગ કદાચ આ ઊંડું જ હે. અને પગથિયા તો છે નહીં નીચે, પણ અહીંયા સુધી પગથિયા સુધી પાણી હોય. અને હે ને ચોમાસું હોય ને ત્યારે તો હે ને અહીંયા સુધી પાણી આવી જાય. જો આ બધું નિશાન છે જ કદાચ. અને ભાઈ આનું કોતરકામ કેવું છે ભાઈ, એક નંબર છે ભાઈ. ત્યાં પ્લાસ્ટરની પણ આમાં જરૂર નથી પડતી પ્લાસ્ટરની પણ. અને ભાઈ પહેલા લોકોને ભાઈ બહુ ધન્યવાદ કહેવું પડે કે આવા કોતરી હે ને આવી ડિઝાઇનો બનાવવાના. અને હે ને ભાઈ હવે હે ને અમે આગળ નીકળીએ. ચાલો તો હવે કન્ટિન્યુ વિડીયોમાં. મિત્રો આ છે ભીડ ભજન મહાદેવ મંદિર. અને સૌથી પહેલા તો ભાઈ નંદી મહારાજના દર્શન કરી લ્યો. અને અહીંયાથી હવે અંદર મંદિરમાં આવીએ તો જો આ નાના નાના છે જો, હા અહીંયા મતલબ માથું આપણું વળતી જાય. અને આ છે શ્રી કાર્તિક સ્વામી. અને હવે અહીંયા હે નમો નારાયણ, નમો શિવાય કંઈક એમ છે કંઈક. ભાઈ સાહેબ કેવું છે ભાઈ, નેક્સ્ટ પેલા તો ને દર્શન કરી લઈએ. ને અહીંયા ગુરુ દત્તાશ્રી કંઈક છે એમ કંઈક. જગન્નાથ શું છે ગુરુ દત્તાત્રેય. ભાઈ નેક્સ્ટ લેવલ છે ભાઈ. જમાવટ તો ભાઈ અહીંયા જ મિની દ્વારકા કહેવામાં આવે છે, જે વિસાવદર ગામમાં આવેલું છે. ભાઈ અહીંયાથી ને થોડી વાર અહીંયા બેસીએ ને ભાઈ, અહીંયા ખાલી એમ બેસી અને તમે આમ કરો ને તોય ભાઈ એમ થાય કે ભાઈ જમાવટ છે. અને આ જો આ ગોળ રાઉન્ડ કેવું છે સરસ. અને આમાં કેટલા મહિના લાગ્યા છે આ કામમાં. આ મંદિરનું કોતરકામ પણ ભાઈ સરસ મજાનું છે. તો મિત્રો થોડી વાર અમે બેસા અને પછી અમે નીકળી જશું. હજી ઘણું આગળ જવાનું છે, ઘણું બધું બતાવીશ, વિડીયોમાં રહેજો. તો અહીંયાથી મિત્રો હવે હે ને અમે વળી ગયા હવે, અને હવે જઈએ છે. અને ભાઈ લોકેશન તમે જો કેવું સરસ મજાનું લોકેશન છે. અને હજી અમે આગળ ઘણું બધું તમને બતાવશું આગળ, અને વિડીયોમાં બન્યા રહેજો. અને ભાઈ તમને ઘણું બધું બતાવીશ આજ. સરસ મજાનું છે ભાઈ હર્ષદી માતા છે. જો સૌથી પહેલાં તો અહીંયા એન્ટ્રી કરીએ ને તો અહીંયા ગામ આવી જાય. ગામને આપણે એન્ટ્રી કરીએ ને થોડાક દૂર જઈએ ને, જો આ હે ને બધું અહીંયા દુકાનો અને એવું બધું છે, ચીજ વસ્તુ બધું મળે અહીંયા. હર્ષદી માતા ટેમ્પલ જો અહીંયા રિક્ષા અને અહીંયા ગેરેજ છે ને બહુ બધું છે ભાઈ. અને જો કેવું છે ભાઈ ડુંગર. જો અહીંયા છે વેલકમ હર્ષદી માતા ટેમ્પલ. આવે છે ધ્યાન રાખજો. ટ્રેક્ટર ને બધું પડ્યું છે ને આ અંદર તો ભાઈ કોઈને ખબર નથી કઈ. બસ હવે થોડાક જો અહીંયા બધા મકાનો ને બધું એવું છે. જો ભાઈ હર્ષદી માતાનું જો મંદિર દેખાય. પહેલા ને ઉપર હતું, હવે નીચે આવી ગયું છે. ઘણા દિવસો થઈ ગયા ભાઈ અમે આવ્યા. જો બસો અને બધું આવે છે. બાકી ભાઈ જોવું હોય ને તો આપણે ભાઈ મસ્ત સરસ ભાઈ દૂર થતો નેક્સ્ટ લેવલ ઉપર જો ને બસ અને બધું છે. જ્યાં બસ મને યાદ મતલબ શ્રદ્ધાળુ છે કદાચ બહારથી આવ્યા હોય, હું યુપી બિહાર ને બધા ત્યાંના મહારાષ્ટ્રના લોકો હોય. આપણે તો કોઈ એની જાય નહીં. જો ભાઈ આ હે ને નાસ્તાનું છે. અને ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે હર્ષદી વન. અને હવે આગળ જઈ અને ત્યાંનું બધું બતાવું. અને જોઈ શકો છો મિત્રો તમે, સૌથી પહેલાં ગેટની અંદર અમે એન્ટ્રી કરીશું તો પહેલાં તો હે ને ત્યાંનું દિવાલનું કોતરકામ એવું સરસ મજાનું છે, વાત જ ના પૂછો. તમે જોઈ શકો છો મિત્રો અત્યારે. અને હે ને પહેલાં તો હે ને તમે ટાઈમ ટેબલ કહી દો. હર્ષદી વને હે ને આવવાનો સમય હે ને
સવારે 8 થી 12:30 અને બપોરના હે ને 2 થી 6 એટલા વાગ્યા લગન જ એનો ટાઈમિંગ છે. તો કોઈને પણ આવવું હોય તો મિત્રો હવે ને આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે. એન્ટ્રી કરી અને સૌથી પહેલાં હે ને ભાઈ સ્વાગત આપણું કરવામાં આવે છે. તમે જોઈ શકો છો ભાઈ, આ આપણું હે ને સ્વાગત છે. જોરદાર ભાઈ આપણું સ્વાગત કરવામાં આવ્યું છે અને થેન્ક યુ ભાઈ તમારું એટલું સ્વાગત કરવા માટે. અને હે ને હવે અહીંયાથી હે ને અહીંયા જો આ ઝાડવાને કેવું છે ભાઈ સરસ મજાનું. અને અહીંયાથી તો એવું નથી. ત્યાં હે ને અહીંયા કદાચ લાઈટો થતું હોય ખબર નહીં, પણ હવે અહીંયા છે ને આ સીડી છે, અહીંયાથી ને ઉપર ચડી અને અંદર પ્રવેશ થાય. અને ત્યાંથી તમે ઉપર આવો તો હે ને અહીંયા લખેલું છે વન વિભાગ ગુજરાત. અને હે ને અહીંયા ફુવારો એવું છે બધું, વહેલા મોડું થઈ જશે. તો હરસિદ્ધિ વનમાં અહીંયા પણ એ સેમ જ ટાઈમ લખી ગયેલ છે. તો અહીંયા 2 હાથી છે, તમે જોઈ શકો છો. એક આ સાઈડ છે અને એની બાજુમાં નારિયેલી છે અને એની બાજુમાં લાઇટ છે. તો ચાલો હવે અંદર